નિશા this side and welcome into this video. અને હું આજે જાઉં છું જયપુર મારા પરમ મિત્રોની સાથે. તો હું અત્યારનો જે સીન છે ને તમને પહેલા બતાવી દઉં. સામાન અત્યારે પડ્યો છે અને ધર્મજા ચપ્પલથી રમે છે આખા ઘરમાં, પાવડરથી ચપ્પલથી. અત્યારે બસ ચા પીને હવે નીકળવું જ છે, હે ને? બરોબર છે, હાલો તો આજો નેલ પોલિશ લઈ. ટાટા ધર્મજા. और बताओ क्या कर रही हो? बालक जी के खड़े हो इधर से जो लोग आ रहे हैं ना उसका डोर में पकड़ कर रहा हूँ, उसको हेल्प कर रही हूँ. अच्छा ठीक है, अभी तुम्हारी दीदी है उसका देने के लिए कॉल. थैंक यू बोलो. वेलकम मेरा काम ही है. इसको यहाँ पे कोने पे इसीलिए बिठा था कि दरवाजे खोल बंद. जो लोग आए उसको ऐसे ऐसे मत करना, मैं खींच देती हूँ प्रेम से और फिर ऐसे मुड़ देती हूँ. એમ જ બેઠી રહેજે હવારું તો એમને તારા હાથ થાકી નહીં જાય દીદી? ગમે થાકે હું કોઈ દી ન થાકો. એનર્જી ગોળી ઠીક, હું ખાઈને આવી છું. એનર્જી ગોળી ન લીધી હમણાં. ઠીક. હા મારે અંદરથી જેટલી એનર્જી છે અંદરથી જ એનર્જી. ઠીક, ઈ બરોબર છે હો, તારી વાત હાચી છે. હા હાચી વાત છે. મેં ઘી ખાધું છે? ઘી તો અમે ખાઈ છે. ઠીક, અમે ખોટા ઘી ખાતા આવીશું, હે ને? કામ કરીને દોરી બાંધી દે ને સ્ટેન્ડ હારે. નહીં શૂઝ નહીં, આ તો ખાલી ઈશારો કર્યો. સારું હાલ દે. આપણે ખોટું સલાહ આપવું જ ખોટી છે અહીંયા દુનિયામાં. તો દુનિયામાં સલાહ કોઈને દેવાય જ નહીં. બરોબર છે. બધાએ પોતપોતાની પોઝિશન હવે લઈ લીધી છે. ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, અત્યારે અમે અહીંયા સવારે ઉઠીને ભૂખ લાગી હતી બધાને, તો ચા અને થેપલાનો નાસ્તો કરી લીધો છે. કેમ કે અમે લોકો અમારી સાથે થેપલા લાવ્યા હતા. જેવી રીતે બધા ગુજરાતીઓ ગમે ત્યાં જાય તો થેપલા વગર ક્યાંય જાય નહીં. બાજુમાં ચાની ટપરી હતી ને ત્યાં ચા થેપલાનો નાસ્તો કરી લીધો ને 10 વાગ્યાનું અમારું છે ને ચેક ઇન છે હોટલમાં. તો બસ અડધી કલાક હવે વેઇટ કરવાની છે, પછી ફટાફટ અંદર જઈ ફ્રેશ થઈ અને પછી મળીએ. People are getting ready for the day. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે બધાને છે ને એકદમ બહુ આમ કડકડતી ભૂખ લાગી છે. અને હોટેલની નીચે જ છે ને આ પાછળની સાઈડ રાવત મિષ્ટાન ભંડાર છે, જેની પ્યાઝ કચોરી અને માવા કચોરી ને અલગ અલગ ટાઈપની ચાટ છે ને એ બહુ ફેમસ છે અહીંયાની. તો અમે કીધું ભાઈ ચલો ને ત્યાં જ જતા રહે, બીજું કંઈ ગોતવું ને ત્યાં જવું એના કરતાં. અમે લોકોએ અહીંયા છે ને કાંદા કચોરી, માવા કચોરી અને દાલ કચોરી 3 ટાઈપની કચોરી છે ને ટ્રાય કરી. એમાંથી કઈ સારી હતી, ટીકુને કઈ વધારે ભાવે ને આપણે એકવાર એને પૂછી જોઈએ. અને કઈ વધારે ભાવે સૌથી? અને માવા કચોરી અને પ્યાઝ કચોરી. અને માવા કચોરીનો તો શું ટેસ્ટ હતો! આ ગજબ, મને સૌથી વધારે એનો ઇલાયચીનો ટેસ્ટ બી એક નંબર આવ્યો હતો. આમ બહુ ફાઇન હતી. ચાસણી વાળી એકદમ. અહીંયા આવો એટલે તો એકવાર મસ્ત ટ્રાય બસ. બીજું કંઈ ખાવ કે ના ખાવ, મલાઈ માવા કચોરી ખાજો બધા. ગાઈઝ, વી હેવ કમ ટુ બાપુ બજાર. બજારમાં આવીને છે ને જયપુર જેવી એકદમ ફીલ આવે છે કે નહીં જયપુર આવ્યા ને એવું લાગે છે. કેમ કે અહીંયાની બધી જ શોપ છે ને એકદમ ઓરેન્જ કલરમાં છે. આ લોકોએ અત્યારે છે ને અંદર શોપમાં જઈને કુર્તીઝ ટ્રાય કરે છે, કેમ કે બહારના જે સ્ટોર હતા એમાંથી તો એ લોકોએ મોસ્ટલી બધું જોઈ લીધું છે. जयपुर के बाजारों में घूमकर आपको कैसा लगा? इन बाजारों में तो बहुत बड़ी बाजार है, पर एक दिक्कत ये है कि सब बाजार में एक ही कलेक्शन हाँ वो तो है. इतनी सारी 100 से ऊपर शॉप होगी
पर सभी शॉप में एक ही कलेक्शन और कुछ है ही नहीं। नहीं, यहाँ का जो कलेक्शन है वो हमारे अहमदाबाद में एग्जीबिशन में जाए तो वहाँ पर भी मिल जाता है ना। हाँ, पर वहाँ हमारे एग्जीबिशन में प्राइस उसकी लो होती है और इधर हाँ, वो बात तो है। ગાઈસ અમે લોકો અત્યારે છીએ LMB લક્ષ્મી મિષ્ટાન ભંડારમાં, કેમ કે અહીંયાનું છે ને ફ્લેવર બહુ સારું આવે છે ને ફીણી મિલ્ક ફીણી દૂધની ફીણી છે ને બહુ સારી આવે છે, એટલે અહીંયાથી ખાધા વગર જવું નથી. ઓર્ડર આપી જ દીધો છે, બસ હમણાં આવે જ છે. ફ્લેવર આવી ગયું છે ને હમણાં બસ ફીણી આવતી છે. પૂરી ખાય છે સમોસું. This is the reason why Jaipur is called the Pink City. Guys, look at this. આ કંઈક કિલ્લો છે અને બાજુમાં છે બિરલા મંદિર. અમે લોકો તો મંદિરે જઈએ છીએ. કયું આઈસ્ક્રીમ છે? જામુન આઈસ્ક્રીમ છે ગાઈસ આ, અને ખરેખર બહુ મસ્ત ફ્લેવર છે. અમે લોકો બિરલા મંદિરથી નીકળીને ડાયરેક્ટ છે ને એમઆઈ રોડ ઉપર લસ્સીવાળાની લસ્સી પીવા આવ્યા હતા એકચ્યુઅલમાં, પણ શું થયું ફેની આઈસ્ક્રીમ લસ્સી પતી ગઈ હતી તો અમે પછી આઈસ્ક્રીમ ખાઈ. એની સામેની સાઈડ જલમહેલ આઈસ્ક્રીમ શોપ છે, એનો આઈસ્ક્રીમ પણ બહુ ફેમસ છે. જેમ લસ્સી બહુ ફેમસ છે ને બહુ વર્ષો જૂની શોપ છે, એવી રીતના આનો આઈસ્ક્રીમ પણ સારો આવે છે. આઈસ્ક્રીમ ખરેખર મસ્ત હતો, વર્થ ઇટ હતો. ભાઈ ફાઇનલી અમે લોકો હોટેલ તો આવી ગયા છીએ અને અત્યારે બધાને એટલી ભૂખ લાગી ગઈ છે ને કે અહીંયાથી કંઈ બીજે જવાનું કંઈ વિચાર જ નથી આવતો અમે એટલે અમે લોકો છે ને ડાયરેક્ટ હવે રાવતમાં જઈને જેને જે ખાવું હશે ને ખાઈ લેશે. પ્લસ બીજી એક વસ્તુ, હોટેલની નીચે જે છે ને શોપ છે જ્યાં કોઈ બી ફૂડ પેકેટ્સ ને મેગી ને એવું કંઈ બી લેવું હોય ને તો ત્યાંથી એ બધું અવેલેબલ છે. તો અમે લોકોએ મેગી પણ લઈ લીધી છે, કેમ કે રૂમમાં એ પણ ફેસિલિટી છે કે અમારે કંઈ બનાવવું હોય તો અમે લોકો બનાવી શકીએ છીએ. કિચન મિની કિચન છે. તો બસ લેટ નાઇટના જ્યારે ભૂખ લાગશે ને, કેમ કે આજે બધા જાગવાના છે, ત્યારે અમે લોકો મેગી બનાવશું અને ખાશું. તો ભાઈ હોટેલ પહોંચીને તો અમને 3 જણાને તો ભૂખ લાગી ગઈ હતી લેટ નાઇટના. તો આ તો આવી ગઈ છું હું બધાને બસ મેગી ખવડાવવા માટે, અને સાથે સાથે હું છે ને ચા પણ બનાવું છું. જો આ જોઈ લો, શુગર એડ કરી અને સાથે સાથે ટીવી જોતી જાઉં છું અને પૂછતી જાઉં છું કે કોને ચા પીવી છે, કોને મેગી ખાવી છે. બીજી શુગર પાછી એડ કરી દીધી અને મોઢું તો જો, આહા એટલું થાકેલું છે ને આખો દિવસ ફરીને, વાત જ ના પૂછો. અને આ પાછી ત્રીજું પેકેટ એડ કરી દીધું શુગરનું. વાહ 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 વાહ, કેમ કે છે ને એ શુગરમાં બહુ કંઈ વળે નહીં, એમાં થોડી કેટલી બધી શુગર નાખીએ ને તો બી. અને સાઈડમાં મારી મેગી પણ બનતી જાય છે, જેને હું જોઉં છું કે કેટલી મેગી બની છે, કેટલી ચડી ગઈ છે. મસાલો એડ કરવાનો બાકી છે અને બસ હવે ચા બને પછી બધા ફટાફટ મેગી ખાઈ લેશું. બાય ધ વે બધા યુટેન્સિલ્સ ત્યાં હોટલના રૂમમાં અવેલેબલ જ હતા. પાછળ જે અવન અને ટોસ્ટર પડ્યું છે એ, કેટલ પણ હતી, સગડી પણ હતી, ઇલેક્ટ્રિક સગડી, અને વાસણ પણ હતા એ લોકોએ આપ્યા હતા. કંઈ બી બનાવવું હોય ને ચા અને એ વસ્તુ, નાની એવી પેન પણ આપી હતી. ઉપર ચીમની પણ આપેલી છે અને કાચના ગ્લાસ ને કપ ને સ્પૂન ને બધું એ લોકોએ જ આપ્યું હતું. क्या कर रहे हो? मैगी खा रहे हैं. चाय पी रहे हो? चाय किसने बनाई? फिर ठीक है. અને આ લોકોએ ચાલુ કરી દીધો છે અત્યારે મારો દિલ્હી વાળો વ્લોગ હોટેલની ટીવીમાં જોવા માટે. ગાઈઝ વી જસ્ટ ચેકિંગ ઇન અવર હોટેલ અને અત્યારે અમે ફટાફટ છે નાની અમથી એવી ક્વિક રૂમ ટૂર આપી દઉં. અહીંયાથી એન્ટર થઈને આ સાઈડ ઉપર કબાટનું એક સેક્શન છે, અહીંયા બી કંઈ બી તમારો સામાન કે લગેજ મૂકવું હોય. मारी से ओके गाइस मेरा वीडियो देख रहे हैं ये लोग अभी टीवी में. हाय फैनी.
को हमने झुकाया इसकी आहों में खोए हुए अपना दिल बना। संतरा पार्टी चाले છે। कैसी चल रही संतरा पार्टी आप लोगों की? कुछ तो ये लो खिला दो इन सबको। ये मुझे एक आखो जबलू बतावानु છે। आपका कैसा चल रहा है? बचपन में हम कोई कैंडी खाते खबर इस शेप की? हाँ मस्त આવતી है। એટલે જયપુરમાં આને અહીંયા કાર્ટૂન જોવા જ આવ્યા છીએ એમ ને? યા કાર્ટૂન જોવા વાળી ભૂરી જ છે હો, ભૂરીએ કર્યું છે કાર્ટૂન ચાલુ। રાતના 12 વાગી ગયા છે ને અત્યારે રૂમમાં બધા સૂઈ ગયા છે અને હું અત્યારે બહાર લોબીમાં છું કેમ કે અંદર તો બધાને ડિસ્ટર્બ કરાય નહીં। અને આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો। આખા દિવસમાં જેટલી મજા ના આવી ને એટલી સાંજે બધા સાથે ભેગા મળીને મસ્તી કરવાની મજા આવી છે। અને આજે મારો અવાજ થોડો બેસી ગયો છે। મને બીક છે કે કાલે સાવ ના બેસી જાય કેમ કે આજે બહુ બધું ખાધું છે, બહુ બધી રાડો પાડી છે। અને કાલનો દિવસ મારો ચાલુ થવાનો છે સવારના 7:30 યસ કેમ કે બધાએ વહેલું ઉઠીને રેડી થઈને જવાનું છે કેમ કે કાલે બહુ બધી પ્લેસીસ કવર કરવાની છે એના માટે। તો મારે અત્યારે વહેલું જ સૂવું પડશે। ઓલરેડી બધા તો સૂઈ જ ગયા છે। સો આજનો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું। હવે મળીશું આપણે કાલના વિડીયોમાં। ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ।